सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृत भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्मकर्म समाधिना। भाष्यकार प्रश्न करे कस्मात् पुनः कारणात् क्रियमाणं कर्म। આગળ કહેવામાં આવ્યું આગળના શ્લોકોમાં આ જ વસ્તુ કરવામાં આવી કે ભગવાન કહે છે કર્મ પોતાના ફળ સહિત ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્ય ચેતસઃ યજ્ઞાય આચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે। કર્મ સમગ્રમ અગ્રેણ સહ કર્મફલેન સહ પ્રવિલીયતે। કર્મ પોતાના કર્મ સહિત લીન થઈ જાય છે। આ એક બહુ વિલક્ષણ કિસ્સો છે જેમાં કર્મ પોતાનું ફળ આપતું નથી। એવી રીતે કર્મ કરવું જેથી કર્મનું ફળ જ ઉત્પન્ન ના થાય તો તમે બંધાઓ એટલે કે તમારે ફળ ભોગવવું પડે। એ માટે કદાચ નવો જન્મ લેવો પડે। ભગવાન કર્મ કરવાની રીત બતાવે છે કે કસ્માત પુનઃ કારણાત ક્રિયમાણમ કર્મ સ્વકાર્યારંભમ અકુર્વત। કરેલું કર્મ છે એ પોતાનું ફળ જન્માવ્યા સિવાય સમગ્રમ પ્રવિલીયતે ફળ સહિત પ્રવિલીન થઈ જાય છે, લીન થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે। આગળ કહ્યું સમગ્રમ પ્રવિલીયતે અગ્રે એટલે ફળ સહિત કર્મ લીન થઈ જાય છે। કયા કારણથી? इति अहो प्रश्न थाय तो आ श्लोक में उत्तर आपवामां आव्यो कि ब्रह्मार्पणम येन कर्णेन ब्रह्मविद हविः अर्पयति तद् ब्रह्मैव इति पश्यति।
અર્પણ એટલે જે સાધનથી હવિષ અર્પણ કરવામાં આવે છે, એટલે કે ચમસ, લાકડાનો ચમચો જેનાથી ઘી લઈને અર્પણ કરવામાં આવે, એ અર્પણમાં બ્રહ્મબુદ્ધિ. તો આ જ્ઞાની પુરુષ અર્પણ નથી જોતો, ત્યાં શું જોઈએ છે? બ્રહ્મ જોઈએ છે. તો યેન કર્ણેન બ્રહ્મવેદ હવિ અર્પયતિ, એ માનો કે આ બ્રહ્મજ્ઞાની યજ્ઞ કરી રહ્યો છે અને આવી રીતે ચમસથી અર્પણથી અગ્નિમાં ઘી હોમી હવિષ હોમી રહ્યો છે. તો એ જ્ઞાની દ્રષ્ટિમાં એ ચમસ કે અર્પણ બ્રહ્મ જ છે. તદ બ્રહ્મૈવ પશ્યતિ. બીજા બધાને ત્યાં અર્પણ દેખાય, ચમસ દેખાય, ત્યાં જ્ઞાની પુરુષને બ્રહ્મ દેખાય છે. આ દેખાવો એ આંખનો વસ્તુ નથી, એટલે આંખનું કર્મ નથી. એવું કંઈ ચમત્કાર થાય છે એટલે અર્પણ જે છે બદલાઈને બ્રહ્મ બની જાય છે, એવું એનું પ્રયોજન નથી. અહીં કહેવાનું પ્રયોજન એ છે કે વાસ્તવ બધું બ્રહ્મ જ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જે કંઈ છે બ્રહ્મ જ છે. અજ્ઞાની મનુષ્ય બ્રહ્મને અર્પણ આ ચમસ તરીકે જુએ છે. એ બ્રહ્મને બ્રહ્મ રૂપે જોવાને બદલે કોઈ ચમસ રૂપે જોઈએ છે, અગ્નિ રૂપે જોઈએ છે, હવિષ રૂપે જોઈએ છે. એટલે જે આપણી દ્રષ્ટિ છે કે આ અર્પણ છે, ચમસ છે, હવિષ છે, આ અગ્નિ છે, જે વ્યવહારિક દ્રષ્ટિ કહેવાય, આપણે વ્યવહારમાં આવું દેખાય છે, નથી એવું નથી કોઈ કહેવા માગતા, પરંતુ એ અંતિમ દ્રષ્ટિ નથી, એ સમ્યક દ્રષ્ટિ નથી, વાસ્તવિક દ્રષ્ટિ નથી. અનેક બધા અલંકારો આપણે દેખાતા હોય એ ખોટું નથી. સ્વામીજી કે ભાઈ આ બંગડી છે સાચું છે, પણ એ સોનું છે વધારે સાચું છે. તેવી રીતે આ અર્પણ છે, આ હવિષ છે, આ એ ખોટું નથી વ્યવહારની દ્રષ્ટિએ, પરંતુ વધારે સાચું શું છે? એ સર્વ બ્રહ્મ છે. ટૂંકમાં જે બ્રહ્મ છે એને જ કોઈક અર્પણ તરીકે જુએ છે, હવિષ તરીકે જુએ છે, આપણે જોઈએ છે. તસ્ય આત્મવ્યતિરેકેણ અભાવમ પશ્યતિ. એટલે જ્ઞાની પુરુષને સર્વ બ્રહ્મના દર્શન થાય છે. જે વસ્તુ છે જ સર્વ બ્રહ્મ છે, સર્વ આત્મા જ છે. જે આત્મા છે એને આપણે અગ્નિ તરીકે જોઈએ, હવિષ તરીકે જોઈએ. હવે આ જે હવિષ તરીકે જોવામાં આવે છે, અર્પણ તરીકે જોવામાં આવે છે, એ આત્મા જ છે, ચૈતન્ય છે, બ્રહ્મ છે. યથા શક્તિકાયામ રજત અભાવમ પશ્યતિ તદ્વત. જેમ શક્તિકામાં રજતનો અભાવ જોઈએ છે, આ શક્તિકામાં રજત જોવું એ તો ખરેખર અધ્યારોપ છે. આ શક્તિકામાં રજતનું દર્શન કરવું એ જે નથી એનું દર્શન થઈ રહ્યું છે, જે નથી એનો આરોપ થઈ રહ્યો છે, અને તે શક્તિકાનું દર્શન થાય એ બહુ મોટી વસ્તુ. શું મોટી વસ્તુ છે? પણ આ કિસ્સામાં મોટી વસ્તુ એટલા માટે છે કે બ્રહ્મને બદલે આપણે અનેક બીજી વસ્તુનું દર્શન કરીએ છીએ. એ બ્રહ્મનું જ દર્શન થાય. યથા યદ રજતમ તત્શુક્તિકા એવ ઇતિ. અર્થાત જેને રજત માનવામાં આવે છે વાસ્તવમાં શુક્તિકા જે છે એ પ્રકારનું દર્શન. તેવી જેને અર્પણ માનવામાં આવે છે એ બ્રહ્મ જ છે, આત્મા જ છે. ચાલો, બ્રહ્મ અર્પણ વિદા સમસ્તે પદે, એટલે બ્રહ્માર્પણ, બ્રહ્મ અને અર્પણ બે શબ્દો છે. અનુવાદ છે કે એક શબ્દની જોડેલા નથી. અર્પણ બુદ્ધ્યા ગૃહ્યતે લોકે. તદસ્ય બ્રહ્મવિદ બ્રહ્મ એવ ઇતિ. ટૂંકમાં સામાન્ય મનુષ્યો જેને અર્પણ તરીકે જુએ છે
એ જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં બ્રહ્મ જ છે. બ્રહ્મ હવિ એ જ રીતે તથા એટલે તે જ રીતે જેમ બ્રહ્મ જ અર્પણ છે તેમ બ્રહ્મ હવિષ છે. યત હવિર્બુદ્ધ્યા ગૃહ્યમાણમ તદ બ્રહ્મૈવસ્ય. સામાન્ય લોકો જેને હવિષ માને છે, હોમવાનું દ્રવ્ય માને છે, એ પણ આ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં બ્રહ્મ જ છે. તથા બ્રહ્માગ્નવિ સમસ્તમ પદમ. હવે બ્રહ્માર્પણમ બ્રહ્મને અર્પણ બે જુદા શબ્દો છે. તો બ્રહ્માગ્નિમાં બ્રહ્મનગ્નિ બે જુદા શબ્દો નથી. અસમસ્તમ પદમ. સમસ્તમ પદમ એટલે કે સમાસ છે બ્રહ્માગ્નવ બ્રહ્માગ્નિ. અગ્નિ અપી બ્રહ્મૈવ યત્ર હૂયતે. બ્રહ્મણા કર્તા. ટૂંકમાં આ બ્રહ્મ જ્યાં હવિષ અર્પણ કરે છે એ અગ્નિ પણ બ્રહ્મ જ છે. બ્રહ્મૈવ કરતા ઇત્યર્થ. અર્થાત આ યજ્ઞ કરનાર આહુતિ આપનાર બ્રહ્મ જ છે. તેન હૂતમ હવન ક્રિયા ભાઈ તદ બ્રહ્મૈવ. આ ક્રિયા જે છે હોમવાની એ ક્રિયા પણ બ્રહ્મ છે. જે હોમાય છે બ્રહ્મ છે, હોમનાર પણ બ્રહ્મ છે, હોમવાની ક્રિયા પણ બ્રહ્મ છે. યત તેને ગંતવ્યમ ફલમ. આ યજ્ઞ કરવાથી જે ફળ મળવાનું છે પણ બ્રહ્મ જ છે. બ્રહ્મ કર્મ સમાધિના. કોના વડે આ યજ્ઞ થઈ રહ્યો છે? જે બ્રહ્મ કર્મ સમાધિ છે. બ્રહ્મૈવ કર્મ બ્રહ્મ કર્મ બ્રહ્મ જ કર્મ છે. કર્મત્વમ બ્રહ્મણ જ્ઞેયત્વાત પ્રાપ્યત્વાત ચ પ્રતિપત્તવ્યમ. કર્મ એટલે કરતા કર્મ એ પ્રકારનું કર્મ. એ કર્મ એટલે ક્રિયા, એક્શન, એવું નહીં. આ કર્મ એટલે ઓબ્જેક્ટ. તો બ્રહ્મૈવ કર્મ બ્રહ્મ કર્મ બ્રહ્મ જ કર્મ છે, ઓબ્જેક્ટ છે. તસ્મિન સમાધિ એટલે બ્રહ્મ કર્મ. આ સમાધિ જે છે અર્થાત જે જુએ છે બધું જ બ્રહ્મ જ છે. સમાધિ કોને કહેવાય? જેમાં મન લીન થઈ ગયું છે. એટલે મને બીજું કશું જ ન દેખાય ત્યારે આપણે કહીએ કે એ મન છે સમાહિત થઈ ગયું. તે રીતે ભલે આ જ્ઞાની પુરુષ જાણે કે આ હવન કરી રહ્યો છે, આ ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરી રહ્યો છે, પરંતુ એની દ્રષ્ટિમાં સર્વ બ્રહ્મ જ છે. બધી એની દ્રષ્ટિમાં બધી જ વસ્તુ બ્રહ્મ છે. એટલે એ બ્રહ્મ લીન થઈ ગઈ, ના બાધિત થઈ ગઈ છે. આપણે બ્રહ્મનો આપણે અર્પણનો, હવિહીનો, યજ્ઞનો, અગ્નિનો બધાનો આરોપ કરીએ છીએ. જે વાસ્તવમાં બ્રહ્મ છે એના પર સામાન્ય મનુષ્યો અધ્યારોપ કરે છે અને એને અગ્નિ તરીકે જુએ છે. આ જ્ઞાની પુરુષ અધ્યારોપ કરતો નથી, એ જે છે તે જુએ છે. ચર્ચા કરશે ભાષ્યકાર ને તેમ લાગે કે ભાઈ તમે હવે અગ્નિ તો દેખાય છે ને તમે બ્રહ્મ કેમ કહો છો? કારણ કે જે વાસ્તવમાં બ્રહ્મ છે એને અગ્નિ રૂપે જોવા, એના પર અગ્નિનો અધ્યારોપ કરવામાં આવે છે, એને અગ્નિ રૂપે જોવામાં આવે છે. એટલે હવે આગળ આપણે ભાષ્ય જોઈએ. એવમ લોક સંગ્રહમ ચિકીર્ષુણા અપે ક્રિયમાણમ કર્મ પરમાર્થતઃ અકર્મ બ્રહ્મબુદ્ધિ ઉપબુદ્ધિ તત્વાદ. એવમ લોક સંગ્રહમ ચિકીર્ષુણા અપે. ચિકીર્ષુ કર્તુમ ઈચ્છું. આમ લોક સંગ્રહ કે લોકોની સેવા કરવા ઈચ્છનાર. કારણ કે બ્રહ્મજ્ઞાની છે એને કોઈ પ્રયોજન રહ્યું નથી, પણ એને કોઈ કર્મફળ પ્રાપ્ત કરવાનું નથી, અને તોય પણ પ્રારબ્ધને કારણે એની ઉપાધિ કર્મ કરેલી છે.
પ્રારબ્ધ એની પાસે કર્મ કરાવી રહ્યું છે. એ સ્વયં કર્મ કરતો નથી, પરંતુ પ્રારબ્ધ જાણે એની ઉપાધિનું સંચાલન કરી રહી છે. એનું ચિત્ત તો બ્રહ્મમાં જ છે. એનું ચિત્ત જ્યારે બ્રહ્મમાં છે ત્યારે પ્રારબ્ધ છે એની ઉપાધિનું સંચાલન કરે છે. એની પાસે કર્મ પહેલાં પૂર્વના સંસ્કારને કારણે આ પ્રકારનું કર્મ કરવાના સંસ્કાર છે. એ સંસ્કારના આધારે એની ઉપાધિ કર્મ કરી રહી છે. એનું પ્રારબ્ધ અને કર્મ કરાવી રહ્યું છે. એટલે પરમાર્થ અકર્મ, પણ એની દ્રષ્ટિએ શું છે? અકર્મ છે. બ્રહ્મબુદ્ધિ ઉપબુદ્ધિ તત્વાત. કારણ કે જેટલા કારકો છે, જે બધા અંગો છે, કર્મ કરનાર કહો, કર્મ કહો, ક્રિયા કહો, સંપ્રદાન કહો, બધું જે છે એ બધું આ જ્ઞાની દ્રષ્ટિમાં બ્રહ્મ જ છે. એટલે બ્રહ્મબુદ્ધિ ઉપબુદ્ધિ તત્વાત આ બધો ભેદભાવ જે છે ને, એ ભાષ્યકાર અભેદ દૃષ્ટિની વાત કરી રહ્યા છે. ભગવાન કરી રહ્યા છે યજ્ઞના સંદર્ભમાં. જ્ઞાની પુરુષની જ્ઞાન દ્રષ્ટિ જે છે એને યજ્ઞ સાથે સરખાવીને ભગવાન આ પ્રકારે કહી રહ્યા છે. કેવી રીતે જે વાસ્તવમાં કર્મ કરે છે એ વાસ્તવમાં અકર્મ જ છે. બ્રહ્મબુદ્ધિ ઉપબુદ્ધિ તત્વાત. કારણ કે હવે એના ભિન્ન ભિન્ન અંગોમાં કોઈ બ્રહ્મ એટલે કે બ્રહ્મ સિવાય કંઈ દેખાતું જ નથી. અર્થાત એની આંખોને ચમસ દેખાતું હોય, આંખોને અગ્નિ દેખાતો હોય, વ્યવહારમાં આવ દર્શન થતા હોય, પણ અગ્નિ જ્યારે આંખો જોતી હોય ત્યારે બુદ્ધિ શું જુએ? બ્રહ્મ. અગ્નિ જ્યારે અર્પણ જોતું હોય, આંખ જ્યારે ત્યારે બુદ્ધિ જુએ બ્રહ્મ. આમ ભલે એની ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર થઈ રહ્યો છે, પરંતુ જે પ્રકારની વસ્તુ એમાં નોંધાય છે શું છે એના કરતાં બુદ્ધિમાં શું નોંધાય છે એ મહત્વનું છે. આમ આપણે બધું જોઈએ એટલે આ બધા વિવિધતા આપણે જોતા હોઈએ એ વિવિધતા નોંધાય છે, પરંતુ જ્ઞાની દ્રષ્ટિમાં વિવિધતા નોંધાતી નથી. વિવિધતા જોઈએ છે, સાથે સાથે એનું અધિષ્ઠાન પણ જોઈએ છે. જ્યાં ચૈતન્ય જ છે અને તેથી એનું મન તો આ ચૈતન્યની જ નોંધ લે છે. આ બધું ચૈતન્ય આ અસર રૂપે પ્રકટી રહ્યો છે. અતઃ પરમાર્થતઃ કર્મ અકર્મ. આ દૃષ્ટિને કારણે જે વ્યવહારમાં કર્મ ભાસી રહ્યું છે બધાને, તે એની દૃષ્ટિએ અકર્મ જે છે. એટલે કર્મણી અકર્મ યઃ પશ્યેત. કર્મમાં જે અકર્મના દર્શન કરે છે એ વળી આ રીતે સમજાવવામાં આવ્યું. કે છે ભાષ્યમાં તદેવં સતી નિવૃત્ત કર્મણોપી સર્વકર્મ સંન્યાસિનઃ સમ્યક દર્શનસ્તુત્યર્થમ યજ્ઞત્વ સંપાદનમ જ્ઞાનસ્ય સૂતરા ઉપપદ્યતે યત અર્પણાદિ અધિયજ્ઞે પ્રસિદ્ધમ તદસ્ય અધ્યાત્મં બ્રહ્મૈવ પરમાર્થદર્શિનઃ ઇતિ. એવમ સતી. આવું હોવાને કારણે, આ પ્રકારે દ્રષ્ટિ હોવાને કારણે નિવૃત્ત કર્મણો બી સર્વકર્મ સંન્યાસિન. વાસ્તવમાં કર્મણી અકર્મય પશ્યેદ, જેને સામાન્ય રીતે કરતા કર્મનો કરનાર માનવામાં આવે છે, ત્યાં જ્ઞાની પુરુષ અકર્મને જુએ છે, બ્રહ્મના દર્શન કરે છે. અને તેથી બધા કર્મથી નિવૃત્ત થઈ ગયા. નિવૃત્ત કર્મણો એ કોઈ કર્મ કરતો નથી, કોઈ કર્મ કરવાની આવશ્યકતામાંથી મુક્ત છે. સર્વકર્મ સંન્યાસીન એટલે મુખ્ય અર્થમાં આ સર્વકર્મ સંન્યાસી છે. એટલે સંન્યાસ એટલે સમ્યક જ્યાં સારી રીતનો ત્યાગ જાણે કર્યો છે.
સર્વકર્મનો ત્યાગ, શું ત્યાગ કરવો છે? કર્તૃત્વનો ત્યાગ કરે છે. એટલે વાસ્તવમાં ભગવાન આ પ્રકારે સંન્યાસ સમજાવવા માગે છે કે એણે કર્મનો ત્યાગ કર્યો છે એ એક પ્રકારનો સંન્યાસ કહેવાય, પરંતુ કર્તૃત્વનો ત્યાગ થયો હોય, આ કર્તૃત્વ પણ આત્મા પણ અધ્યારોપ છે. અને માટે જેને ત્યાં ચૈતન્યના અહમના અસ્થિભાતિ પ્રિયના દર્શન થાય છે, આ દર્શનથી ત્યાગ થઈ ગયો. આ સુવર્ણમાં આપણે આ ચેનમાં કે કંઠીમાં સુવર્ણ જોઈએ એટલે કંઠીનો ત્યાગ થઈ ગયો. કંઠીનો ત્યાગ કરવાની કે બીજી રીત નથી. એટલે આને આપણે ઓગાળી દઈએ ને સોનાનું એક બનાવી દઈએ તો જુદી વાત છે, પણ ક્યાં તો આને ઓગાળી દઈએ ને સોનાનો ગઠ્ઠો બનાવી દઈએ, અથવા તો એ જ્યારે કંઠીના રૂપમાં છે ત્યારે પણ આપણે સોનું જોયું એ જ કામ થાય છે. તે પ્રકારે આ જ્ઞાની પુરુષ પણ સર્વત્ર બ્રહ્મના દર્શન કરે છે. અને તેથી એ કર્મ કરતો જણાય તો પણ વાસ્તવમાં નિવૃત્ત કર્મણા, કોઈ કર્મ કરતો, કારણ કર્તૃત્વ નથી. કોણ કર્મ કરે છે? કર્તા કર્મ કરે છે, કોઈ કર્તા છે નહીં. તો કોણ કર્મ કરે છે? ચર્ચા કરીએ આપણે, છેવટે પૂછવા જઈએ કે બધું કોણ કરી રહ્યું છે, તો ઉત્તર મળે કે કોઈ કરનાર છે જ નહીં. એટલે કે ચાલો અકર્તા પરમાત્મા સર્વ કરી રહ્યો છે એમ કહેવાય. નિવૃત્ત કર્મણો આપી, અંતેથી ખરેખર તો બધા કર્મથી જે નિવૃત્ત થઈ ગયો છે, સર્વકર્મ સંન્યાસીના, જે મુખ્ય અર્થમાં બધા કર્મનો જેને સંન્યાસ કર્યો છે, બધા કર્મો સમ્યક સારી ત્યાગ કર્યો છે. સમ્યક દર્શન સ્તુત્યર્થમ, એ દ્રષ્ટિ છે અને એનું જ્ઞાન કે દ્રષ્ટિ છે એને ભગવાન યજ્ઞ સાથે સરખાવે છે. યજ્ઞત્વ સંપાદનમ, એટલે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે એ જ્ઞાની પુરુષના જ્ઞાનનું વર્ણન છે યજ્ઞના રૂપમાં. આપણે આગળના ક્લાસમાં કહ્યું કે યજ્ઞ એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે વેદની અંદર. એટલે આ જ્ઞાનને યજ્ઞ સાથે સરખાવીને આ જ્ઞાનની સ્તુતિ કરવામાં આવે છે. સમ્યક દર્શન સ્તુત્યર્થમ યજ્ઞ સંપાદનમ જ્ઞાનસ્ય, સમ્યક દર્શનની યથાર્થ દર્શનની સ્તુતિ કરવા માટે આ યજ્ઞને ભગવાન જ્ઞાન રૂપે વર્ણવે છે. સૂત્રામ ઉપપદ્યતે, આવું શું કામ ભગવાન કરતા હશે? જ્ઞાની પુરુષની દૃષ્ટિ છે એને ભગવાન યજ્ઞના રૂપમાં કેમ વર્ણન કરતા હશે? એ દૃષ્ટિનું કે જ્ઞાનનું ની પ્રશંસા કે સ્તુતિ કરવા માટે. કે યજ્ઞ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, તેથી ખૂબ વસ્તુને યજ્ઞ સાથે સરખાવવામાં આવે ત્યારે એની સ્તુતિ થાય છે. અર્પણાદિ અધિયજ્ઞ પ્રસિદ્ધમ તદસ્ય અધ્યાત્મ બ્રહ્મૈવ, અધ્યાત્મ અધિયજ્ઞ અધિભૂત અધિદૈવ 8મા અધ્યાયમાં ભગવાન આ બધું વર્ણન કરશે. અધિ એટલે જે એના પર આધારિત છે, અધિ 7મી વિભક્તિ મળે છે, અધિકરણ સપ્તમી. અધ્યાત્મમ આત્મની વર્તતે, એટલે જે આત્મામાં છે આત્માના એને અધ્યાત્મ કહેવામાં આવે. અધિભૂતમ, આ ભૂત છે એના પર કેન્દ્રિત છે એને અધિભૂત કહેવામાં આવે. અધિદૈવમ, આ દેવતાઓ પર જે કેન્દ્રિત અધિદૈવ કહેવામાં આવે. આ ચોથું અધિયજ્ઞ ઉમેરવામાં આવ્યું, જે યજ્ઞ પર કેન્દ્રિત છે એને અધિયજ્ઞ કહેવામાં આવ્યું. યત અર્પણાદિ અધિયજ્ઞ પ્રસિદ્ધમ, એટલે યજ્ઞમાં જે અર્પણ હવી અગ્નિ વગેરે પ્રસિદ્ધ છે. તદસ્ય અધ્યાત્મમ બ્રહ્મૈવ, એ આ પરમાર્થદર્શિન, અસ્ય પરમાર્થદર્શિન, આ પરમાર્થદર્શિન માટે અધિયજ્ઞ એટલે કે યજ્ઞ પર જે કેન્દ્રિત છે એ પણ અધ્યાત્મ છે, આત્મા પર જ કેન્દ્રિત છે. સર્વત્ર આત્માના બ્રહ્મના દર્શન થાય માટે હવે બધી વસ્તુ કેવી થઈ? અધ્યાત્મ જ થઈ ગઈ, આત્મા પર કેન્દ્રિત થઈ ગઈ, કે આત્મા થઈ ગઈ.
अन्यथा सर्वस्य ब्रह्मत्वे अर्पणादीनाम् एव विशेषतः ब्रह्मत्वविधानकम् अनर्थकम् अनर्थकम स्यात् मेरू है अनर्थकम स्यात् ટૂંકમાં આ જો પ્રયોજન ના હોત ભગવાનનું કે જે કંઈ બધું છે અધ્યાત્મ જે છે અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે આમ તો સર્વમ ખલિદમ બ્રહ્મ બધું બ્રહ્મ જ છે ત્યારે ભગવાન આટલું બધું વિસ્તારથી વર્ણન કેમ કર્યું બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ આમ યજ્ઞના વિવિધ અંગોને બધાને કરતા સુધીના બધા અંગોને બ્રહ્મરૂપે કહેવાનું પ્રયોજન છે આટલું બધું બ્રહ્મ છે એમ કહી દીધું તો ચાલે જ ને સર્વમ બ્રહ્મ એમ કહ્યું તો ના ચાલે આ ઋષિએ બ્રહ્મ છે ને આ બ્રહ્મ પેલા 25 વસ્તુને કહેવાનું છે બધા બ્રહ્મ છે એવું કેમ ભગવાન અર્પણ પણ બ્રહ્મ છે હવિષ પણ બ્રહ્મ છે અગ્નિ પણ બ્રહ્મ છે એટલે આ દરેક વસ્તુને જુદું જુદું બ્રહ્મ કહીને અન્યથા એટલે આ એમ કહેવામાં આવ્યું કે પરમાર્થ દર્શન પરમાર્થનું દર્શન કરનાર જે છે એને માટે બધું જ અધ્યાત્મ થઈ ગયું છે બધું જ આત્મા જ થઈ ગયું છે એટલા માટે ભગવાન આ પ્રકારે વિસ્તારથી એની દૃષ્ટિનું વર્ણન કરે છે ભાઈ ભગવાન કહી શકે આ બધું બ્રહ્મ જ છે આ જ્ઞાનની દૃષ્ટિએ તો પણ ચાલક પહેલાં યજ્ઞના સંદર્ભમાં યજ્ઞના રૂપકમાં કહેવામાં આવ્યું અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે અર્પણાદિનામેવ વિશેષ બ્રહ્મત્વ વિધાનમ અનર્થકમ બધું બ્રહ્મ છે એમ કહ્યું તો ચાલે અર્પણ બ્રહ્મ છે અગ્નિ બ્રહ્મ છે હવિષ બ્રહ્મ છે એમ કેમ કહ્યું યજ્ઞના સંદર્ભમાં કહેવામાં આવ્યું આ જ્ઞાન યજ્ઞ સાથે સરખાવવામાં આવ્યું એમ કરીને જ્ઞાનની પ્રશંસા કરવા માટે આ રીતે વર્ણન કરવામાં આવ્યું તસ્માत् બ્રહ્મૈવ ઇદં સર્વં ઇતિ અભિજાનતઃ વિદુષઃ સર્વકર્મ અભાવઃ કારક બુદ્ધિ અભાવાચ્ચ તસ્માत् તે કારણથી બ્રહ્મો ઇદં સર્વમ આ સર્વ બ્રહ્મ છે ઇતિ અભિજાનતઃ વિદુષઃ આ સર્વ બ્રહ્મ છે એ પ્રકારે સારી રીતે જાણનાર જે વિદ્વાન છે જ્ઞાની મહાપુરુષ છે તેની દૃષ્ટિએ સર્વકર્મ અભાવ કોઈ કર્મ છે જ નહીં કારક બુદ્ધિ અભાવાત કોઈ કારક કર્મ ક્યારે હોય કારક એટલે કર્મને સંપન્ન કરનારા જે બધા અંશ છે એ કર્તા એક કારક છે કર્મ બીજું કારક છે કર્ણ ત્રીજું કારક છે આવી વિભક્તિઓ તો પણ એને તો કર્તાએ બ્રહ્મ જણાય છે કર્ણ બ્રહ્મ જણાય છે કર્મએ બ્રહ્મ જણાય છે બધું બ્રહ્મ જ દેખાય છે એટલે બ્રહ્મ છે એટલે આપણે બ્રહ્મ પર અધ્યારોપ કરીને એ બ્રહ્મને જ આપણે કર્તા કહીએ છીએ કર્મ કહીએ છીએ બધું કહીએ છીએ આ જ્ઞાની અધ્યારોપ કરતો નથી અને માટે જે છે તે દેખાય છે એટલે સર્વ બ્રહ્મ છે તસ્માત બ્રહ્મ ઇદં સર્વમિતિ અભિજાનતઃ વિદુષઃ એટલે ભગવાન આટલો કહ્યું તો ચાલે કે સર્વમ બ્રહ્મ પણ આ વિદ્વાન જે સર્વ બ્રહ્મ છે એ જાણે છે સર્વકર્મ ભાવ કારક પણ એને કારક બુદ્ધિ અભાવ કહ્યો અર્પણ આ કારકો છે બધા જેનાથી કર્મ કરવામાં આવે છે અર્પણ ચમસ કઈ વિભક્તિ છે કરણ વિભક્તિ જેમાં અર્પણ કરવામાં આવે છે અગ્નિ જે અર્પણ કરે છે કરતા એટલે આ બધાનું બ્રહ્મ રીતે વર્ણન કરવામાં આવ્યું એટલે કારક અભાવ ટૂંકમાં જ્ઞાની દ્રષ્ટિએ આ કારકો એટલે કે કોઈ અધિકરણ અગ્નિ હોય કે પછી અર્પણ હોય કરણ હોય
કરતા હોય આ બધા એની દ્રષ્ટિમાં બ્રહ્મ જ છે. અર્થાત એની દ્રષ્ટિમાં બધા કારકનો અભાવ થઈ ગયો. એટલે કે ટૂંકમાં સુવર્ણ સોની હોય એ જ્યારે બધા અલંકારોને સુવર્ણ રૂપે જ જુએ ત્યારે એની દ્રષ્ટિમાં બધા અલંકારનો અભાવ થઈ ગયો. હવે અને કંઠીને બ્રહ્મ જાણે છે, બંગડીને બ્રહ્મ જાણે છે વગેરે, સુવર્ણ જાણે છે. તો જેવી રીતે સર્વ અલંકારોમાં સુવર્ણના દર્શન કરનાર, ચાલો સોની કહો, જ્ઞાની કહો, એને માટે આ બધા અલંકારોનો અભાવ થઈ ગયો. અને તે રીતે આ બધા કારકોમાં બ્રહ્મના કે આત્મા દર્શન કરનાર માટે બધા કારકોનો અભાવ થઈ ગયો. એટલે હવે એને માટે કોઈ કર્તા જુદો રહ્યો નથી, કરણ જુદો રહ્યું નથી, કર્મ જુદો રહ્યું નથી. આ કારક બુદ્ધિ અભાવ આ સમજવાની વસ્તુ છે કે હવે એની દ્રષ્ટિમાં કારક આ બધા જે જુદા માનવામાં આવતા હતા એ બધા હવે બ્રહ્મ જ દેખાય છે, બ્રહ્મ જ છે. બ્રહ્મ પર આ બધો અધ્યારોપ થઈ રહ્યો હતો, હવે નથી થતો. એટલા માટે સર્વકર્મ એ આ દ્રષ્ટિથી જ સર્વકર્મ અભાવ થઈ ગયો. શું તો કર્મ ક્યારે કહેવાય? જ્યારે તમને આ બધું ભાસતું હોય. અગ્નિ ભાસતો હોય, હવિષ ભાસતો હોય, અર્પણ ભાસતો હોય, હવન કરનાર ભાસતો હોય, આ બધા ભિન્ન ભિન્ન ભાસતા હોય ત્યારે આ કર્મ થઈ રહ્યું છે. પણ જ્યારે દ્રષ્ટિ બદલાઈ ગઈ ને કોઈ ભિન્ન ભિન્ન આ બધા બ્રહ્મ જે છે ત્યારે હવે કર્મ જ રહ્યું નહીં ને. કર્મ ક્યારે થાય? આ બધા કારકો હોય ત્યારે. જ્યારે કારકો ન હોય તો કર્મ ના થાય. કર્મ કરનાર જ ના હોય, કર્મનું કર્મ પણ ના હોય, કરણ પણ ના હોય, આ કોઈ હોય નહીં તો કર્મ થાય નહીં. તો હવે એ બધું છે છતાંય નથી. અર્થાત જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં આ બધું નથી. ભલે વ્યવહારમાં જણાતું હોય કે આ હવન ક્રિયા થઈ રહી છે, પરંતુ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં એક જ વસ્તુ છે, બ્રહ્મ બ્રહ્મ. અને તેથી કારક અભાવ. ત્યારે કર્તા કર્મ કરણ કોઈ વસ્તુ ન રહે ત્યારે ક્રિયા પણ ન થાય. અને તેથી એમ કહી શકાય કે આ બ્રહ્મજ્ઞાની કોઈ ક્રિયા કરતો નથી, કર્મ નથી કરતો, ક્રિયા નથી કરતો. એ પ્રકારે સર્વકર્મ અભાવ. ટૂંકમાં ક્રિયા નથી થઈ રહી એ અર્થમાં કર્મનો ભાવ નથી, પરંતુ ક્રિયા થવા માટે જે બધા ઘટકો જોઈએ એ ઘટકો રહ્યા નથી એની દ્રષ્ટિમાં, અને માટે કર્મનો અભાવ થઈ ગયો. આવો અભાવ ભગવાન ઈચ્છે છે. અર્જુન જેવો અભાવ ઈચ્છે એ નથી ઈચ્છતા. ભગવાન ઈચ્છે છે આ પ્રકારનો અભાવ હોય. આ પ્રકારે તું કર્મ ના કરીશ તો ચાલશે. કર્મ ભલે કર્મ ટૂંકમાં વ્યવહારની દ્રષ્ટિએ ભલે થતું હોય. એટલે કે વ્યવહારની દ્રષ્ટિએ કર્મ જણાતું હોય, કર્મનો આકાર હોય, બધું જ આડંબર બધું હોય, અને છતાં કર્મ નથી જો આ દ્રષ્ટિ હોય તો. એટલે ભગવાન એવું એને કહે છે કે તો આ પ્રકારની દ્રષ્ટિ પ્રાપ્ત કરે. આવી દ્રષ્ટિ પ્રાપ્ત ન કરી હોય તો કર્મ ન કરતો ત્યારે કર્મ છે જ. અકર્મણી ચ કર્મય. તારે કર્મ ન કરવા માટે પણ સંકલ્પ કરવો પડે કે યુદ્ધ નહીં કરવું. અંદરથી તો આ બધો અન્યાય જોઈને તારું લોહી ઉકળી રહ્યું છે, તારું મન કરવા ઈચ્છી રહ્યું છે, એ બધા નિયંત્રણમાં રાખીને તું કર્મ નથી કરતો. ત્યારે પણ આ બધાને નિષ્ક્રિય બનાવી દેવા માટે તારે સંકલ્પની શક્તિ વાપરવી પડે. ત્યાં કર્મ રહેલું જ છે. એટલે એ અર્જુન તું ઈચ્છે છે એ પ્રકારે કર્મ નહીં કરે તો એ કર્મ જ હશે. અને તેથી તું કર્મના બંધનથી મુક્ત નહીં થઈ શકે. અર્જુનને કર્મના બંધનથી મુક્ત થવું છે. એમ એને એમ કે ભાઈ આ કર્મ નહીં કરું તો કર્મનું બંધન નહીં લાગે. કર્મ નહીં કરવામાં કર્મ રહેલું છે ભગવાન બતાવી રહ્યા છે, અને કર્મ કરવામાં કર્મ નથી એવું પણ ભગવાન બતાવી રહ્યા છે. તું કર્મ ના કરે અંદરથી બરોબર આમ જકડીને બેસી ગયો હોય હું નહીં કરું તો એવું કર્મ થઈ રહ્યું છે. અને બધું કર્મ કરે હત્વા બી સૈમાન લોકાન ન કરો તેને લિપ્ય 18મા અધ્યાયમાં કહે છે સેવાનું ઉપસંહાર.
કે આ બધાને હું હનન કરવા છતાં કંઈ કરતો નથી. એ ભગવાન અહીંયા વર્ણવી રહ્યા છે. અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે અર્પણાદિનામેવ વિશેષતઃ બ્રહ્મત્વે. એ તો બધું બ્રહ્મ જ છે ને, તો લાંબુ લાંબુ કરવાની શી જરૂર? અર્પણ બ્રહ્મ છે ને, હવીશ બ્રહ્મ છે ને, અગ્નિ બ્રહ્મ છે ને, આ બ્રહ્મ બધું છે જ નહીં, બધું બ્રહ્મ છે એમ કહી દો ને. તો કે નહીં, વિશેષતઃ અર્પણાદિનામેવ બ્રહ્મત્વ વિભાન. ભગવાન કહી રહ્યા છે કે બધા કારકો છે કર્મ, ટૂંકમાં કર્મ સંપન્ન કરવા માટે જે બધા સાધનો છે, બધા ઘટકો છે, એ પ્રત્યેકને બ્રહ્મ કહીને વિશેષતઃ ભગવાન કહે છે. એટલા જ માટે કે જેથી જે બીજા બધાને અર્પણ વગેરે દેખાતું હોય એ જ્ઞાની પુરુષને માટે બ્રહ્મ છે. નહીંતર વિશેષ અભિધાન અનર્થકમ સ્યાત. બધું બ્રહ્મ છે એવું કહેવાના બદલે આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે એ કહેવાનું. કારણ કે આજે હોમ યજ્ઞ થઈ રહ્યો છે. યજ્ઞના સંદર્ભમાં ભગવાન જ્ઞાની પુરુષની દ્રષ્ટિનું વર્ણન કરી રહ્યા છે. અર્થાત જે જ્ઞાન છે, જ્ઞાની પુરુષની દ્રષ્ટિ છે, એને યજ્ઞની સાથે સરખાવી રહ્યા છે. એને યજ્ઞ કે એની પ્રશંસા કરી રહ્યા છે. એ જ એનું આ પ્રકાર, આ રીતે વર્ણન કરવાનું પ્રયોજન એ છે. નહીંતર બધું બ્રહ્મ છે તો સર્વમ બ્રહ્મ એવું કહી દીધો તો ચાલે. અર્પણ બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ છે, હવીશ બ્રહ્મ છે વગેરે વગેરે એવું કરવાનું અનર્થકમ સ્યાત. એનો કોઈ અર્થ ના રહે. કારણ કે આ અગ્નિ આ બધું કર્મ કરી રહ્યો છે છતાંય નથી કરતો એવું ભગવાન કહેવા માગે છે. સર્વ કર્મનો અભાવ આ રીતે બતાવે છે કે ભલે આ જ્ઞાની પુરુષ કર્મ કરી રહ્યો હોય, ભલે અર્પણથી ચમસ્તી હવીશ અર્પણ કરી રહ્યો, બધું કરતો હોય, અને છતાંય કંઈ કર્મ કરતો નથી. કારણ કે એની દ્રષ્ટિમાં સર્વ બ્રહ્મ છે. હું પણ બ્રહ્મ છું, આ સર્વ બ્રહ્મ છે. એટલે એની દ્રષ્ટિમાં કારક નથી. કારક એટલે કર્મ સંપન્ન કરનારા ઘટકો. કર્તા કર્ણ કર્મ બધું હોય ત્યારે કર્મ સંપન્ન થાય. એ કારકો એની દ્રષ્ટિમાં ન હોય તો ભાઈ કર્મ એની દ્રષ્ટિમાં નથી. ભલે એની ઉપાધિ કર્મ કરી રહી હોય, એની દ્રષ્ટિમાં કોઈ કર્મ નથી. એ દ્રષ્ટિને ભગવાન અકર્મ કહે છે, કર્મ સંન્યાસ કહે છે, કર્મનો અભાવ કહે છે. ઉપાધિના સ્તરે કશું ના થતું હોય નિષ્ક્રિયતાને ભગવાન અકર્મ નથી કહેતા, પરંતુ આ કર્મના અભાવની દ્રષ્ટિને ભગવાન અકર્મ કહે છે. તસ્માત બ્રહ્મવેદમ સર્વમિતિ અભિજાનત વિદુષ. તેથી આ વિદ્વાન જ્ઞાની પુરુષ આ સર્વ બ્રહ્મ છે એને સારી રીતે જાણનાર. સર્વકર્મ અભાવ કારક બુદ્ધિ અભાવ છે. એટલે કોઈ કર્મ કરતો નથી કારણ કે એનામાં કારક બુદ્ધિનો અભાવ છે. એક તો કર્મ કરવાની એને કોઈ ફરજ નથી, કર્મ કરવાનું એને કોઈ પ્રકારનું દબાણ નથી, અને સાથે સાથે એની દ્રષ્ટિમાં કારક છે જ નહીં. એટલે આ પ્રકારે ભગવાન કર્મનો અભાવ કહી રહ્યા છે. એની દ્રષ્ટિમાં કર્મનો અભાવ છે. એની ઉપાધિના સ્તરે અભાવ હોય કે ના હોય. સંભવ છે કે ઉપાધિના સ્તરે પણ કંઈ ના કરતો હોય, પણ એ જ માત્ર કર્મ અભાવ છે. એ ભગવાન કહી રહ્યા છે કે ઉપાધિના સ્તરે બધું કરતો હોય તો એ પણ કર્મનો અભાવ છે. તું આ જાણ અર્જુન, તો તારે જે કરવું એ કરજે. આ સમજ્યા પછી તને એમ લાગે કે માં તો હજી બે હાથ જોડીને બેસી તો બેસી નથી જાણે ભાઈ, પરંતુ ખરેખર તો કર્મનો અભાવ એ દ્રષ્ટિ છે. એ કોઈ ઉપાધિની નિષ્ક્રિયતાનો કર્મનો ભાવ અહીંયા નથી. એટલે કર્તૃત્વ કારક બુદ્ધિના અભાવને અહીંયા કર્મનો ભાવ કહેવામાં આવ્યો. તસ્માત બ્રહ્મવેદમ સર્વમિતિ અભિજાનત વિદુષ. બ્રહ્મ જ આ સર્વ છે એ સર્વ જાણનાર જે વિદ્વાન છે. તસ્ય સર્વકર્મ અભાવ
એનો બધા કર્મનો અભાવ છે. કારક બુદ્ધિ અભાવ જ છે. કારણ કે કારક અને બુદ્ધિ એને અર્પણ અગ્નિ વગેરે કશું અહીં જુદું જુદું છે જ નહીં. એ દૃષ્ટિ સર્વ બ્રહ્મ છે અને એ તે કર્મનો અભાવ છે. એટલે જ્ઞાનને કારણે કર્મનો અભાવ છે. બ્રહ્મ એવા ઇદમ સર્વમ. અને જોડે જોડે આ સર્વ કારકો બ્રહ્મ છે એ રીતે પણ કર્મનો અભાવ છે. કહે છે ભાષ્યકાર આગળ, નહીં કારક બુદ્ધિ રહિતમ યજ્ઞાખ્યમ કર્મ દૃષ્ટમ સર્વમેવ અગ્નિહોત્રાદિકમ કર્મ શબ્દ સમર્પિત દેવતા વિશેષ સંપ્રદાનાદિ કારક બુદ્ધિમત કર્તૃ અભિમાન ફલાવિસંધિ મચ્ચ દૃષ્ટમ. નહીં કારક બુદ્ધિ રહિતમ યજ્ઞાખ્યમ કર્મ દૃષ્ટમ. ટૂંકમાં જે કારક એટલે કર્મ સંપન્ન કરનારા આ બધા ઘટકો, કર્તા છે, કર્મ છે, કરણ છે, સંપ્રદાન છે, આ બધા કારકો કહેવાય. આ બધી આપણી જે વિભક્તિઓ છે તે. નહીં કારક બુદ્ધિ રહિતમ એટલે કર્મની દ્રષ્ટિએ વિભક્તિ આપવામાં આવી બધી આપણને. તો નહીં કારક બુદ્ધિ રહિતમ યજ્ઞાખ્યમ કર્મ દૃષ્ટમ. જ્યાં તમારામાં આ પ્રકારની કારક બુદ્ધિ નથી કે હું કરતા છું, આ કર્મ છે, આ કરણ છે, આવી તમારી દ્રષ્ટિ જ ના હોય, તમને એ ભાસતું જ ના હોય તો એ કર્મ નથી. કર્મ ના કરવામાં એ કર્મ નથી. સાથે સાથે આ પ્રકારે કારક બુદ્ધિ, હું કરતા છું, આ કરણ છે, આ કર્મ છે, એ પ્રકારનો જે ભેદભાવ છે એ પ્રકારની ભેદ દ્રષ્ટિ પણ જ્યાં નથી ત્યાં પણ કર્મ નથી. સર્વમેવ અગ્નિહોત્રાદિકમ કર્મ. આ બધું અગ્નિહોત્ર વગેરે, અગ્નિહોત્રની દૃષ્ટાંત તરીકે લેવામાં આવ્યો, કર્મના દૃષ્ટાંત તરીકે. શબ્દ સમર્પિત દેવતા વિશેષ સંપ્રદાનાદિ કારક બુદ્ધિમત કર્તવ્યમાન ફલાભિસંધિ મચ્ચ. શબ્દ સમર્પિત, શબ્દનો તો શાસ્ત્ર થાય છે. શબ્દ સમર્પિત એટલે કે શાસ્ત્રમાં જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, દેવતા વિશેષ, ઇન્દ્ર છે, વરુણ છે, અગ્નિ છે, આ દેવતાઓ છે ને, એ દેવતાઓનું વર્ણન શાસ્ત્રમાં છે, વેદમાં છે. શબ્દ એટલે શાસ્ત્ર. શબ્દ સમર્પિત એટલે આ જે વિશેષ દેવતાઓ છે જે આ શાસ્ત્ર દ્વારા જેને પ્રગટ કરવામાં આવે, અભિવ્યક્ત કરવામાં આવ્યા છે. સંપ્રદાનાદિ કારક બુદ્ધિ, તે દેવતાઓ છે, આ સ્વર્ગ છે, આ ધ્યેય છે, આ ચમસ છે, આ બધું કોણ કહે છે આપણને? આ બધું વર્ણન કરનાર છે શાસ્ત્ર. નહીં તો આપણે ખબર ના હોત. આ પ્રકારે શાસ્ત્ર આપણને સમજાવતો ન હોત તો ખબર ના હોત કે ભાઈ આ અગ્નિ કહેવાય અને આને આ કહેવાય. આ બધું વર્ણન કરનાર ને આપણે આ પ્રકારની દ્રષ્ટિએ આપનાર શાસ્ત્ર છે. તો દેવતા વિશેષ સંપ્રદાનાદિ, ચોથી વિભક્તિ છે જેને અર્પણ કરવામાં આવે છે એ દેવતા વિશેષ. દેવતા વિશેષ એટલે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, વિશેષ પ્રકારના દેવતા. કારક બુદ્ધિ, કર્મ બુદ્ધિમત એટલે આ પ્રકારની કારક બુદ્ધિ જ ધરાવે છે. કર્મ કરનાર આ દેવતા છે, આ ચમસ છે, આ અગ્નિ છે, એ પ્રકારની બુદ્ધિ કહો, એ પ્રકારની સમજ ધરાવનાર છે અને એ રીતે કર્મ કરે છે. કર્તૃ અભિમાન ફલાભિસંધિમચ્ચ, આ કરતા આ પ્રકારની કારક બુદ્ધિ ધરાવે છે. જોડે જોડે ફલાભિસંધિ, એને ફળની પણ ઈચ્છા છે, એ ફળની ઈચ્છા પણ ધરાવનારો છે. એટલે બધા કર્મમાં આ વસ્તુ આવે. કર્મ કરનાર હોય એનામાં આ પ્રકારની સમજ હોય કે હું કર્મ કરનાર છું.
આ કર્મ કરનાર છું, જેના માટે આ અગ્નિ છે, જેના માટે આ હવિષ છે, જેના માટે આ દેવતા છે, જેના માટે આ કર્મફળ છે, આ પ્રકારની સમજ કહો કે દૃષ્ટિ કહો એ ધરાવનાર છે, એવો કરતા છે. અને જોડે જોડે એ જે કર્મ કરી રહ્યો છે એ કોઈને કોઈ ફળની ઈચ્છાથી કરી રહ્યો છે. આ પ્રકારે કર્મ, આટલી વસ્તુ આપણે જોઈએ જ. કર્મ ક્યારે શક્ય બને? જ્યારે કર્મ કરનાર છે એના મનમાં આ પ્રકારની સમજ હોય કે ભાઈ આ હવિષ છે, આ અગ્નિ છે, આ અર્પણ છે, આ દેવતા છે, આ બધી વિશેષ પ્રકારની સમજ એનામાં હોય. તદુપરાંત આ કર્મ કરવાથી આ ફળ મળશે એ પ્રકારની પણ વિશેષ સમજ હોય તો જ કોઈ કર્મ સંભવિત બને. આગળ કહે છે ન ઉપમૃદ્યત કારક કર્મફલ ભેદ બુદ્ધિમત કર્તૃત્વ અભિમાન ફલાભિસંધિરહિતમ છે. એટલે કર્મ આવું કોઈ દિવસ ના હોઈ શકે કે જ્યાં ક્રિયા, કારક, કર્મ, ફળ આ બધી વસ્તુઓ લીન થઈ, ઉપમૃતિ નષ્ટ થઈ ગઈ. ટૂંકમાં જ્ઞાની પુરુષ જ્યારે આને બ્રહ્મ જાણતો હોય અને હવિષને બ્રહ્મ જાણતો હોય, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ આ પ્રકારની દૃષ્ટિ ધરાવતો હોય, એની દૃષ્ટિમાં કર્મ કરનાર જુદો નથી, કર્મના સાધન જુદા નથી, આ બધો જે ભેદભાવ હતો એ બધો એની દૃષ્ટિમાં નષ્ટ થઈ ગયો. પણ તો એ કર્મ કરી જ ના શકે. એટલે એવું ક્યારેય પણ ન જણાય કે જે કર્તામાં આ પ્રકારની ભેદબુદ્ધિ ન હોય, એ ભેદબુદ્ધિ ન ધરાવનાર કર્તા વડે કર્મ થઈ રહ્યું હોય એવું જોવામાં નથી આવતું. કર્તૃત્વ અભિમાન ફલાભિસંધિતમ, હું કરતા છું એ પ્રકાર અભિમાન હોય અને આ કર્મ કરવાથી પેલું ફળ મળશે એ પ્રકાર અભિસંધિ. આમ કર્મ કરીએ એટલે એના ફળની એક પ્રકારનું ધ્યાન રહેતું જ હોય છે. આપણા મનના ખૂણામાં કર્મ કરવાને કારણે મને શું ફળ મળવાનું છે એની અભિસંધિ કહો, ટૂંકમાં એની સભાનતા હોય જ છે. એ ભૂલી જાઓ તો કર્મ બંધ થઈ જાય. સર્વત્ર કર્મ કરતી વખતે આ કર્મના પરિણામે શું મળવાનું છે એની અભિસંધિ હોય છે, એની સભાનતા હોય છે. ઇદંતુ બ્રહ્મબુદ્ધિ ઉપમૃદિત અર્પણાદિ કારક ક્રિયાફલ ભેદબુદ્ધિમત કર્મ અતઃ અકર્મ એવ તત. ઇદંતુ આ જ્ઞાની પુરુષ કરી રહ્યો છે બ્રહ્મબુદ્ધિ ઉપમૃદિત. એનો બ્રહ્મબુદ્ધિ છે એટલે અર્પણ પણ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ છે, આ બધું બ્રહ્મ છે. એટલે બ્રહ્મબુદ્ધિ એટલે બ્રહ્મબુદ્ધિને કહે એટલે કે ટૂંકમાં બ્રહ્મની દૃષ્ટિને કારણે એના બ્રહ્મના જ્ઞાનને કારણે દૃષ્ટિમાં હવે આ જુદો કર્મ કરનાર આ કર્મ આ કારણે એવું રહ્યું નથી. બ્રહ્મબુદ્ધિ ઉપમૃદિત ભેદ, આ બધો જે ભેદ હતો કર્મ કરતા આ બધો ભેદ એની દૃષ્ટિમાં નથી. કારણ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે બ્રહ્માગ્નવ અર્પણાદિ કારક ક્રિયાફલ ભેદ બુદ્ધિમત. એટલે અર્પણ વગેરે આજે અર્પણને ક્રિયા એટલે કારક ક્રિયા આ બધા કર્મના સાધનો છે, અંગ છે, બધી વસ્તુઓ એના દૃષ્ટિમાં ન હોય તો પછી કોઈ કર્મ સંભવિત નથી. એટલે કર્મ અતઃ અકર્મ એવા કર્મ કરતો હોય ત્યારે પણ એની દૃષ્ટિમાં જ્યારે આ પ્રકારની ભેદબુદ્ધિ ન હોય કે હું કરતા છું, આ અર્પણ છે, આ અગ્નિ છે, આ હવિષ છે, આ પ્રકારની ભેદબુદ્ધિ ન હોય, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે બ્રહ્માગ્ન આ બધું બ્રહ્મ એ પ્રકારની બુદ્ધિ જ્યારે હોય ત્યારે કર્મ અતઃ અકર્મ એવા જે આપણને કર્મ જે જણાય છે બીજાની દૃષ્ટિએ એ વાસ્તવમાં અકર્મ જ છે. એટલે કે
કર્મનું કોઈ ફળ ઉત્પન્ન કરતું નથી. એટલે કોઈ કર્મનું બંધન જણા ઉત્પન્ન કરતું. મુખ્ય તો શું થયું? કર્મનું ફળ નહીં ઉત્પન્ન કરતું એટલે કર્મ બંધનરૂપ નથી. આ દૃષ્ટિથી કર્મ કરવામાં આવે તો કર્મ કોઈ બંધન ઉત્પન્ન નથી કરતું. એટલે આ અર્જુન બરાબર સમજે એવું ભગવાનના મગજના ખૂણામાં તો છે જ કે જો ભાઈ કર્મ બાંધે એવું કોઈ નિયમ નથી. તમારી દૃષ્ટિને કારણે કર્મ બાંધતું હોય છે, તમે દૃષ્ટિને કારણે તમે કર્મથી મુક્ત રહેતા હોવ છો. આ દૃષ્ટિ છે જેથી કર્મ કરતો જણાતો હોવા છતાં પણ તું કર્મથી મુક્ત છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.